સુરતમાં 24 કલાકમાં 14 ઇંચ વરસાદ. વહેલી સવારે 2 કલાકમાં 4 ઇંચ વરસાદ. હીરાબાગ, પુનાગામ, સીતાનગર, પંચમુખી હનુમાન મંદિરમાં પાણી ઘૂસ્યા. સ્કૂલોમાં રજા જાહેર. સુરતમાં ગતરોજ 23 જૂન બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે રાત્રિના 2 વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 6 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. પાણી ભરાવાની સ્થિતિને કારણે સ્કૂલોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. હીરાબાગ પંચમુખી હનુમાન મંદિરમાં પણ પાણી ઘૂસી ગયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. ખાડીઓની આસપાસના વિસ્તારોને સાવચેત રહેવા અપીલ. આજરોજ સવારે 6 વાગ્યા સુધીમાં સુરત શહેરમાંથી પસાર થતી કેટલીક ખાડીઓમાં પાણીનું સ્તર ઊંચું નોંધાયું છે. સીમાડા ખાડી તેના ભયજનક સ્તર 4.50 મીટર પર પહોંચી ગઈ છે, જે ચિંતાજનક છે. અન્ય ખાડીઓમાં પણ પાણીનું સ્તર નોંધપાત્ર રીતે ઊંચું છે. ભેદવાડ ખાડી 6.90 મીટર પર છે, જે તેના ભયજનક સ્તર 7.20 મીટરની ખૂબ જ નજીક છે. મીઠી ખાડી 8.40 મીટર પર છે, જે તેના ભયજનક સ્તર 9.35 મીટરની નજીક પહોંચી રહી છે. ભાટેના ખાડી 7.50 મીટર પર છે, જેનું ભયજનક સ્તર 8.25 મીટર છે. કાંકરા ખાડી 6.35 મીટર પર છે, જે તેના ભયજનક સ્તર 8.48 મીટરથી નીચે છે. આ ખાડીઓની આસપાસના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા નાગરિકોને સાવચેત રહેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે પાણીના સ્તર પર સતત નજર રાખવામાં આવી રહી છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ, ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.